માત્ર 12 વર્ષનો એક બાળક વારાણસીની ગલીઓમાં ઉઘાડા પગે ફરી રહ્યો હતો। આ બાળકને ક્યારેક ખાવાનું મળતું તો ક્યારેક ભૂખ્યા રહેવાનો વારો આવતો। એના મગજમાં ઘણી વખત એના કાકા ભરતભાઈની યાદ આવી જતી। ભરતભાઈ એક એવા વ્યક્તિ હતા કે એમણે એક સમયે આ બાળક એટલે કે વિનયને ખૂબ પ્રેમ આપ્યો હતો, પરંતુ ભરતભાઈના મૃત્યુ પછી વિનયનું જીવન ખૂબ કઠિન હતું। એને રસ્તા પર સંઘર્ષ કરવા મજબૂર થવું પડ્યું અને હવે તો વિનય કચરામાંથી ખાવાનું શોધીને ખાવા માટે મજબૂર થઈ ગયો હતો અને ક્યારેક કોઈ અજાણ્યા લોકોને એના પર દયા આવતી તો થોડું ખાવાનું આપી દેતા, પરંતુ આવા લોકો ખૂબ ઓછા હતા। મોટા ભાગના લોકો તો વિનય તરફ જોવાનું પણ પસંદ નહોતા કરતા। મિત્રો, એક દિવસ વિનય જ્યારે ગલીઓમાં ભટકી રહ્યો હતો ત્યારે જ એક માણસ પર એની નજર પડી। એ માણસ કાળા કલરનું સૂટ પહેરીને હાથમાં એક ચામડાની સૂટકેસ લઈને ઉતાવળા પગલે ચાલી રહ્યો હતો। એને જોઈને એવું લાગતું હતું કે એને ક્યાંક જવાની ઉતાવળ હશે અને જ્યારે એ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એના ખિસ્સામાંથી એક ચામડાનું પાકીટ પડી ગયું અને ત્યારે જ વિનયની નજર એના પર પડી એટલે વિનયે વાંકા વળીને એ પાકીટ લઈ લીધું। પાકીટ ખૂબ ભારે હતું અને ખોલીને જોયું તો એની અંદર ઘણા બધા રૂપિયા અને કાર્ડ હતા। ત્યારે એક પળ માટે તો વિનયની આંખો ચમકી ઉઠી। એને તરત જ એવો વિચાર આવ્યો કે આ રૂપિયાથી હું મારા માટે ખાવાની વસ્તુઓ અને બીજું ઘણું બધું ખરીદી લઈશ। ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો કે અરે એ છોકરા! આવું સાંભળીને વિનયે તરત જ પાછળ વળીને જોયું તો આ અવાજ જેનું પાકીટ પડી ગયું હતું એ જ વ્યક્તિનો હતો। એ વ્યક્તિ જેનું નામ રમેશભાઈ હતું। હવે રમેશભાઈ વિનય સામે ઊભા રહીને એને ધ્યાનથી જોઈ રહ્યા હતા। ત્યારે ધ્રુજતા હાથે પાકીટ રમેશભાઈ તરફ કરીને વિનય કહેવા લાગ્યો કે સાહેબ, શું આ પાકીટ તમારું છે? ત્યારે રમેશભાઈ થોડી વાર માટે કંઈ બોલ્યા નહીં। એમની આંખોમાં આશ્ચર્યનો ભાવ હતો અને થોડી વાર બાદ બોલ્યા કે હા, આ પાકીટ મારું છે, પરંતુ બેટા, તું તો આ પાકીટ લઈને અહીંથી ભાગી શકતો હતો, તો પછી તે એવું કેમ ન કર્યું? થોડી વાર ચૂપ રહ્યા બાદ વિનયે ધીમા સ્વરમાં કહ્યું કે મારા કાકા એવું કહેતા હતા કે પ્રમાણિકતા જ આપણી સૌથી મોટી મૂડી છે। ભલે આપણી પાસે બીજું કંઈ ન હોય, પરંતુ આપણે પ્રમાણિક રહેવું જોઈએ। આટલા નાના બાળકના મોઢેથી આવી વાત સાંભળીને રમેશભાઈ હેરાન રહી ગયા। એમની નજર વિનય ઉપર જ ટકી રહી હતી, જાણે કે એની દરેક હરકત વાંચવાની કોશિશ કરી રહ્યા હોય। પછી એમણે પાકીટ લીધું અને કંઈક વિચારીને વિનયને એવું કહ્યું કે તું મારી સાથે આવ, આપણે ચાલતા ચાલતા વાત કરશું અને રસ્તામાં કંઈક ખાઈ લઈશું। ત્યારે વિનય એમની સાથે ચાલવા લાગ્યો। હવે રમેશભાઈ વિનયને લઈને એક હોટલમાં ગયા અને ત્યાં આજે કદાચ મહિનાઓ પછી પહેલી વખત વિનયે પેટ ભરીને ખાધું હતું। વિનયને ખૂબ પ્રેમથી ભોજન કરાવીને રમેશભાઈ પૂછવા લાગ્યા કે બેટા, તું અહીંયા એકલો આવી હાલતમાં કેમ ફરી રહ્યો છો? તારો પરિવાર ક્યાં છે? એટલે વિનય પોતાની કહાની કહેવા લાગ્યો અને એવું કહ્યું કે મારી મા ગીતા બાળપણમાં જ મને એકલો મૂકીને જતી રહી છે। ત્યારબાદ એના કાકા ભરતભાઈ સાથે વિતાવેલા સોનેરી પળો વિશે પણ વાત કરી। વિનય જ્યારે એના કાકા સાથે રહેતો હતો ત્યારે તો એને એવું લાગતું હતું કે હું દુનિયાનો સૌથી સુરક્ષિત વ્યક્તિ છું, પરંતુ કાકાના મૃત્યુ પછી વિનય રસ્તા પર આવી ગયો અને હવે એનું જીવન ફક્ત આગળના ભોજનની શોધમાં જ પસાર થઈ રહ્યું હતું। આ બાજુ રમેશભાઈ ખૂબ ધ્યાનથી વિનયની વાતો સાંભળી રહ્યા હતા। એની નજર વિનયના દરેક હાવભાવ અને એના અવાજમાં થઈ રહેલા ઉતાર ચઢાવને પરખવાની કોશિશ કરી રહી હતી। કંઈક તો હતું કે જે એને આ છોકરા તરફ ખેંચી રહ્યું હતું। હવે રમેશભાઈએ કહ્યું કે બેટા, તારી અંદર ખૂબ હિંમત છે અને પ્રમાણિકતા પણ છે। આજના જમાનામાં આ બંને વસ્તુ ખૂબ ઓછા માણસોની અંદર જોવા મળે છે। કોણ જાણે કેમ પણ આજે મને એવું લાગી રહ્યું છે
કે આપણી આ મુલાકાત એમને એમ નથી થઈ. ત્યારે વિનયે રમેશભાઈ તરફ જોયું. એની આંખોમાં એક સવાલ હતો. એટલે રમેશભાઈએ બીજું કંઈ પણ કહ્યું નહીં, પરંતુ એમની વાતોમાં એવું કંઈક હતું જેણે વિનયના મનમાં જિજ્ઞાસા જગાડી દીધી હતી. હવે રમેશભાઈએ હળવી સ્માઇલ સાથે પોતાની ઘડિયાળ તરફ જોયું અને પછી એવું કહ્યું કે ચાલ હવે અહીંથી બહાર નીકળીએ. હજુ મારે તને કંઈક બીજું પણ બતાવવું છે. એટલે વિનય એની પાછળ પાછળ ચાલી રહ્યો હતો, પરંતુ એના મનમાં ઘણા બધા સવાલ હતા અને એ વિચારવા લાગ્યો કે શું આ રમેશભાઈ સાચે જ મારી મદદ કરશે કે પછી આ ફક્ત કોઈ સંયોગ છે. હવે વિનયને પોતાની સાથે લઈને રમેશભાઈ પોતાના ઘરે આવ્યા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે વિનયે જોયું કે આ એક ખૂબ મોટું અને ચોખ્ખું ઘર હતું, પરંતુ અંદર પ્રવેશ કરતાં જ એણે જે અનુભવ્યું એ એક અજીબ ખાલીપણું હતું. દિવાલો સુંદર હતી, ફર્નિચર પણ વ્યવસ્થિત હતું, પરંતુ ઘરમાં જીવનનો કોઈ સંકેત નહોતો. વિનય, જે અત્યાર સુધી ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો, એ આખરે બોલી ઉઠ્યો કે સાહેબ, શું તમે અહીં એકલા રહો છો? ત્યારે રમેશભાઈ થોડીવાર માટે ચૂપ રહ્યા અને એક ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો કે હા, મારી પત્ની સંગીતા થોડા વર્ષો પહેલાં ગુજરી ગઈ છે. અમે સંતાન માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ અમારો પરિવાર પૂરો ન થઈ શક્યો. એના ગયા પછીથી મારી જિંદગી બસ આવી જ છે, શાંત અને ખાલી. આવું સાંભળીને વિનયે રમેશભાઈ તરફ જોયું. એની બાળ સુલભ જિજ્ઞાસા હવે સહાનુભૂતિમાં ફેરવાઈ ગઈ હતી. એ જાણતો હતો કે એકલતાની પીડા કેવી હોય છે. એટલે એણે ધીરેથી પૂછ્યું કે શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે સંગીતાબેન તમને જોઈ રહ્યા હોય? આવું સાંભળીને રમેશભાઈ ચોંકી ગયા અને એની તરફ જોવા લાગ્યા, કેમ કે આ સવાલ એમની આશાથી પરે હતો. તેઓ વિચારમાં પડી ગયા અને થોડી વાર બાદ એમણે માથું હલાવીને એવું કહ્યું કે કદાચ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે સંગીતા હજી પણ અહીંયા જ છે. ત્યારબાદ બંને વચ્ચે થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. આ શાંતિ સહજ નહોતી, પરંતુ એવી હતી જાણે કે બે અજાણ્યા લોકો એકબીજાના દુઃખને સમજવા લાગ્યા હોય. થોડી વાર પછી રમેશભાઈએ વિનયને પૂછ્યું કે બેટા, શું તે ક્યારેય તારી મમ્મી પાસે પાછા જવાનું વિચાર્યું છે? આવું સાંભળીને વિનયની આંખોમાં અચાનક કઠોરતા આવી ગઈ. એ થોડા ગુસ્સા અને પીડા સાથે કહેવા લાગ્યો કે ના, એણે મને મારા કાકા પાસે મૂકી દીધો હતો. અરે, રૂપિયા માટે એણે મને વેચી નાખ્યો હતો, એટલે એના પ્રત્યે હું કંઈ પણ મહેસૂસ નથી કરતો. ત્યારે રમેશભાઈએ એના અવાજમાં છુપાયેલા દર્દનો અનુભવ કર્યો, કેમ કે તેઓ જાણતા હતા કે આ નાનકડા બાળકે પોતાની ઉંમર કરતાં કેટલુંય વધારે જોયું અને સહન કર્યું છે. એ રાત્રે વિનય જ્યારે સોફા પર સૂતો હતો ત્યારે રમેશભાઈ પોતાના રૂમમાં બેચેન હતા. એમના મનમાં વિનયની વાતો ફરી રહી હતી અને તેઓ વિચારી રહ્યા હતા કે મારી અને આ છોકરાની હાલત સરખી છે. હવે તેઓ જ્યારે ગાઢ નીંદરમાં ગયા ત્યારે એમને એક સપનું આવ્યું અને સપનામાં એમણે પોતાની પત્ની સંગીતાને જોઈ. એ બિલકુલ પહેલાં જેવી જ લાગી રહી હતી, એકદમ શાંત, સૌમ્ય અને હસતા ચહેરાવાળી. ત્યારે સંગીતાબેન કહેવા લાગ્યા કે રમેશ, આ છોકરાને તમારી મદદની જરૂર છે અને કદાચ તમારે પણ એની જરૂર છે, એટલે એને તમારા જીવનમાં આવવા દો. ત્યારે અચાનક રમેશભાઈ જાગી ગયા અને એનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. હવે તેઓ થોડીવાર માટે છત તરફ જોતા રહ્યા, જાણે કે કોઈ જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હોય કે શું આ સપનું વિનયને મારા જીવનમાં કોઈ સ્થાન અપાવવા માટેનો કોઈ સંકેત હતો. હવે સવારે જ્યારે વિનય ઉઠ્યો ત્યારે રમેશભાઈ પહેલાંથી જ તૈયાર હતા. એટલે એમણે વિનયને કહ્યું કે બેટા, તું તૈયાર થઈ જા, આજે હું તને ક્યાંક બહાર લઈ જઈશ. એટલે વિનય બોલ્યો કે આજે તમે મને ક્યાં લઈ જવા માગો છો? પરંતુ રમેશભાઈએ કોઈ જવાબ ન આપ્યો અને તેઓ એક ટેક્સીમાં બેસીને શહેરની એક મોટી હોસ્પિટલમાં પહોંચી ગયા. હવે રમેશભાઈએ વિનયને અંદર લઈ જતા કહ્યું કે બેટા, આ જગ્યા મારી બીજી જિંદગી છે. હું અહીંયા કામ કરું છું.
હોસ્પિટલની અંદર હલચલ, ડોક્ટરો અને નર્સોની તેજીથી ચાલતી ગતિવિધિઓ અને દર્દીઓની દેખભાળ કરી રહેલા લોકોની દ્રઢતા જોઈને વિનય મંત્રમુગ્ધ થઈ ગયો. એ દરેક ખૂણાને ખૂબ ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો. ત્યારે એણે રમેશભાઈને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો? એટલે રમેશભાઈએ ગર્વથી કહ્યું કે બેટા, હું એક ડૉક્ટર છું અને અહીંયા લોકોની જિંદગી બદલાય છે અને ક્યારેક ક્યારેક અમુક લોકોના જીવ પણ બચાવવામાં આવે છે. ત્યારે વિનયે ચારેય તરફ જોયું અને પછી ધીમેથી બોલ્યો કે અહીંના લોકો તો ખૂબ મહત્વપૂર્ણ હોય એવું લાગે છે. તેઓ કંઈક એવું કરી રહ્યા છે જે બીજાની જિંદગી બદલી નાખે છે. એટલે રમેશભાઈએ થોડું હસીને એવું કહ્યું કે બેટા, કદાચ તું પણ મોટો થઈને એક દિવસ આવું કંઈક કરી શકીશ. એમની આવી વાત સાંભળીને વિનય કંઈક વિચારવા લાગ્યો. ત્યારે રમેશભાઈએ પણ આ બધું જોયું હતું, પરંતુ આગળ કંઈ બોલ્યા નહીં. એ દિવસે હોસ્પિટલમાં વિતાવેલા સમયે વિનયના મનમાં કંઈક નવું જગાવી દીધું હતું, પરંતુ રમેશભાઈના મનમાં હજુ પણ ઘણા બધા સવાલ હતા, કેમ કે વિનયના ભૂતકાળમાં કંઈક એવો રાજ છુપાયેલો હતો જેને જાણવાની રમેશભાઈને ખૂબ જરૂરત મહેસૂસ થઈ રહી હતી. હવે ઘરે પાછા ફરતી વખતે રમેશભાઈએ કહ્યું કે વિનય, બેટા, તારી અંદર કંઈક ખાસ વાત છે. તારી પ્રમાણિકતા, તારું સાહસ, આ બધું મને વિચારવા પર મજબૂર કરી રહ્યું છે. પરંતુ મારે તારા વિશે હજુ પણ વધારે જાણવું છે. બેટા, તારા કાકા ભરતભાઈ સિવાય બીજું કોઈ છે કે જે તને ખૂબ યાદ આવતું હોય? ત્યારે વિનય થોડીવાર માટે ચૂપ રહ્યો. પછી માથું નમાવીને કહ્યું કે ના, બસ એક કાકા જ હતા, એ જ મારું સર્વસ્વ હતા. ત્યારે રમેશભાઈએ એની વાતોમાં છુપાયેલા દર્દનો અનુભવ કર્યો અને એમણે નક્કી કરી લીધું કે તેઓ વિનયની મદદ જરૂર કરશે. પરંતુ આ બધું એટલું સરળ નહોતું. હવે વિનય અને રમેશભાઈ વચ્ચેના સંબંધો થોડા જ અઠવાડિયામાં ગાઢ બની ગયા હતા. બંનેના જીવનમાં એક નવી દિશા આવી રહી હતી. હવે રમેશભાઈએ વિનયને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી, કેમ કે આ પ્રક્રિયા ખૂબ લાંબી અને કઠિન હતી. પરંતુ રમેશભાઈના મનમાં એ સ્પષ્ટ હતું કે તેઓ વિનયને પોતાના જીવનનો એક ભાગ બનાવવા માંગે છે. જો કે આ બધું એટલું સરળ નહોતું. જ્યારે કાનૂની ઔપચારિકતા શરૂ થઈ તો વિનયની મા ગીતાનું નામ સામે આવ્યું. એટલે રમેશભાઈને મજબૂરીમાં એનો સંપર્ક કરવો પડ્યો. જો કે તેઓ પોતે પણ એવું નહોતા ઈચ્છતા કે વિનયની જિંદગીમાં એ મહિલા ફરીવાર આવે. બીજા અઠવાડિયે ગીતા હોસ્પિટલમાં આવી. એની ઉપસ્થિતિમાં અસહજતા હતી. એનો ચહેરો ચિંતાથી ભરાયેલો હતો, પરંતુ એના હોઠ પર નકલી સ્મિત હતું. જ્યારે એણે વિનયને જોયો અને એના તરફ આગળ વધી અને ધ્રુજતા અવાજે એણે એવું કહ્યું કે બેટા, હું આ દિવસની કેટલા સમયથી રાહ જોઈ રહી હતી. મેં તો એવું વિચાર્યું પણ નહોતું કે હું તને આવી રીતે મળી શકીશ. એની આવી વાત સાંભળીને વિનયે ગુસ્સા અને દર્દભરી આંખોથી એની સામે જોયું અને એવું કહ્યું કે શું તું મારી રાહ જોઈ રહી હતી? અરે, તે તો મને વેચી નાખ્યો હતો, જાણે કે હું કોઈ સામાન હોઉં. તને મારી કોઈ ચિંતા નહોતી. વિનયની આવી વાત સાંભળીને ગીતાએ થોડીવાર માટે માથું નીચે નમાવી લીધું. એની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે બેટા, હું જાણું છું કે મેં ઘણી બધી ભૂલો કરી છે, પરંતુ મને એક મોકો આપ. હું મારી ભૂલ સુધારવા માગું છું. હું તારી પાસે પાછી આવવા માગું છું. હવે રમેશભાઈ, જે અત્યાર સુધી ચૂપ હતા, એ બોલી ઉઠ્યા અને એમના અવાજમાં દ્રઢતા હતી. એમણે એવું કહ્યું કે ગીતાબેન, તમે તો તમારા દીકરાને મૂકી દીધો હતો. તમે તમારી લાલચ માટે વિનયને એના કાકા પાસે મોકલી દીધો, અને હવે જ્યારે એ પોતાની જિંદગીમાં આગળ વધી રહ્યો છે તો તમે ફરીવાર એની પાસે શા માટે આવવા માંગો છો? એટલે ગીતાએ કહ્યું કે મેં ખોટું કર્યું હતું, પરંતુ એ સમયે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું ડરી ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. પરંતુ હવે હું બદલાઈ ગઈ છું. ત્યારે રમેશભાઈએ એની આંખોમાં જોઈને એવું કહ્યું કે તમે બદલાઈ ગયા છો કે નહીં એ હવે કંઈ મહત્વનું નથી. હવે સવાલ એ છે કે શું વિનય પોતાની જિંદગીમાં તમને પાછા લાવવા માંગે છે કે નહીં?
ત્યારે વિનયે પોતાની મા તરફ જોયું ત્યારે એની અંદર ભાવનાઓનું વંટોળ ચાલી રહ્યું હતું. ગુસ્સો, પીડા અને ક્યાંક ને ક્યાંક થોડી એવી દયા હતી. પરંતુ એણે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખી અને એવું કહ્યું કે માં, હું તને માફ કરું છું, પરંતુ હું મારી જિંદગીમાં ફરીવાર તને લાવવા નથી માગતો. મારી પાસે હવે બધું જ છે જેની મારે જરૂરિયાત છે. મારે હવે તારી બિલકુલ જરૂર નથી. આવું સાંભળીને ગીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે એણે વિનયને છેલ્લી વખત જોઈ લીધો અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. ગીતાના ગયા બાદ રમેશભાઈએ વિનયને ગળે લગાવી લીધો અને એવું કહ્યું કે બેટા, હું તારા વિશે જેવું વિચારતો હતો એના કરતાં તો તું ક્યાંય વધારે મજબૂત છો. તને ખબર છે કે તારા માટે શું બરાબર છે. આ ખૂબ મોટી વાત છે. એ રાત્રે રમેશભાઈએ મનમાં એમની પત્નીની વાતોને યાદ કરી અને મનમાં ને મનમાં બોલ્યા કે સંગીતા, તું સાચું કહેતી હતી. આ છોકરાને મારી જરૂર છે અને સાચું કહું તો મારે પણ એની જરૂર છે. હવે થોડા મહિના પછી વિનયને દત્તક લેવાની પ્રક્રિયા પૂરી થઈ અને હવે વિનય કાયદાકીય રીતે રમેશભાઈનો દીકરો બની ગયો. આ ફક્ત એક કાગળનો ટુકડો નહોતો, પરંતુ એક એવા સંબંધની શરૂઆત હતી જે વિશ્વાસ અને પ્રેમના આધારે ટક્યો હતો. હવે રમેશભાઈ અને વિનયે એક સાથે નવા જીવનની શરૂઆત કરી. હવે વિનયે ધીરે ધીરે પોતાના અતીતને ભૂલવાનું શરૂ કરી દીધું. ગીતાની છાયા હવે એના જીવનમાંથી પૂરી રીતે ભૂસાઈ ગઈ હતી. રમેશભાઈએ પોતાની પત્ની સંગીતાને કરેલો વાયદો પૂરો કર્યો હતો. એમણે વિનયને એવું જીવન આપ્યું જેવું એ હંમેશાથી ઈચ્છતો હતો. પ્રેમ, સન્માન અને એક પરિવાર. હવે વિનયે પણ પોતાની અંદર નવી નવી સંભાવનાઓને જન્મ આપ્યો. એણે હોસ્પિટલના વાતાવરણથી પ્રેરિત થઈને પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવાનું શરૂ કર્યું. હવે એ ફક્ત પોતાની જિંદગી જ નહોતો જીવી રહ્યો, પરંતુ બીજાની જિંદગીમાં પણ રોશની લઈ આવવાનું સપનું જોઈ રહ્યો હતો. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.